ચાલો આજે ફરી એકવાર ઊંડાણપૂર્વક વાત કરીએ. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તે બાઇબલની ભવિષ્યવાણીઓના એક એવા પાસાને ખોલે છે જે ખૂબ જ જટિલ અને રસપ્રદ છે. હા, બિલકુલ. આપણી સામે એક કોયડા જેવું છે. ડેનિયલની ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત બે મુખ્ય સમયગાળાઓ 2300 દિવસો અને અંતિમ સપ્તાહ. અને મોટાભાગના લોકો તેને અલગ અલગ ઘટનાઓ તરીકે જ જુએ છે. હા, પણ આપણા સ્ત્રોતો એકદમ અલગ દાવો કરે છે. હા, અને દાવો એ છે કે આ બંને ભવિષ્યવાણીઓ માત્ર સંબંધિત નથી, પણ એમની શરૂઆત એક જ સમયે એક જ ઘટનાથી થાય છે. આ એક એવો વિચાર છે જે અંતિમ સમયની સમગ્ર સમયરેખાને જોવાની રીત બદલી શકે છે. બરાબર. આપણું કામ એ સમજવાનું છે કે આ દસ્તાવેજો કેવી રીતે આ નિષ્કર્ષ પર પહોંચે છે અને તેના પરિણામો શું છે. બરાબર. તો આજે આપણે એક ડિટેક્ટિવની જેમ કામ કરીશું. આપણે આ સમયરેખાના ટુકડાઓને જોડીશું અને જોઈશું કે તે કેવી રીતે એક સુસંગત ચિત્ર બનાવે છે. આપણે વિનાશના પુત્ર જેવા પાત્રોની ભૂમિકા, પ્રથમ પુનરુત્થાન જેવી મુખ્ય ઘટનાઓ અને પવિત્ર સ્થાનની શુદ્ધિ જેવી ગહન વિભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આ ગૂંચવણને ઉકેલવાનું શરૂ કરીએ. ચાલો શરૂ કરીએ. તો જુઓ, આ સમગ્ર અર્થઘટનનો પાયાનો પથ્થર એક જ વિચાર છે. અંતિમ 7 વર્ષનો સમયગાળો, જેને અંતિમ સપ્તાહ કહેવાય છે, અને 2300 દિવસોની ભવિષ્યવાણી એકસાથે શરૂ થાય છે. અને આ શરૂઆતની ક્ષણ કઈ છે? જે ક્ષણે વિનાશનો પુત્ર તરીકે ઓળખાતું પાત્ર યરુશાલેમમાં ફરીથી બનેલા મંદિરમાં પોતાનું સ્થાન લે છે. એક મિનિટ, આ શરૂઆત જ ખૂબ જ નાટકીય છે. સામાન્ય રીતે અંતિમ સપ્તાહની શરૂઆત કોઈ કરાર કે સંધિ સાથે જોડવામાં આવે છે, પણ અહીં તે સીધી એક મોટી ધર્મનિંદાની ઘટના સાથે જોડાયેલી છે. અને આ આખી વાત 3 મુખ્ય ધારણાઓ પર ટકેલી છે, બરાબર ને? જો આ ધારણાઓ સાચી હોય તો જ આ સમયરેખા કામ કરે છે. બરાબર કહ્યું. અને આ ધારણાઓ શાસ્ત્રના શબ્દોના ચોક્કસ અર્થઘટન પર આધારિત છે. ચાલો પહેલી ધારણા જોઈએ. ડેનિયલ 9:27માં એક વાક્ય છે. તે સપ્તાહના મધ્યમાં યજ્ઞાર્પણ તથા અન્નાર્પણ બંધ કરાવશે. હા. અહીં મધ્યમાં શબ્દનું અર્થઘટન ચાવીરૂપ છે. હા, સામાન્ય રીતે તેનો અર્થ 3.5 વર્ષ પછી, એટલે કે બરાબર વચ્ચેના બિંદુએ એવું કરવામાં આવે છે. પરંતુ આ સ્ત્રોતો દલીલ કરે છે કે મૂળ ભાષામાં તેનો અર્થ સપ્તાહના અડધા સમયગાળા દરમિયાન પણ થઈ શકે છે. ઓહ! આ એક નાનો શાબ્દિક ફેરફાર લાગે છે, પણ તેનાથી તો સમગ્ર સમયરેખા બદલાઈ જાય છે. મતલબ કે અત્યાચાર અને યજ્ઞોનું બંધ થવું એ અંતિમ સપ્તાહની વચ્ચેથી નહીં, પણ પહેલા અડધા ભાગ દરમિયાન, એટલે કે 1260 દિવસ સુધી ચાલે છે. વાહ! આ તો આખી ગેમ જ બદલી નાખે છે. એનો અર્થ એ થયો કે સંકટની શરૂઆત અંતિમ સમયના પહેલા દિવસથી જ થાય છે. રાહ જોવાની જરૂર નથી. બિલકુલ. અને આ જ આપણને બીજી ધારણા પર લાવે છે. ઓકે. બીજી ધારણા પહેલી સાથે જોડાયેલી છે. તે કહે છે કે સંતો પર 42 મહિનાનો જે અત્યાચાર થાય છે તે અંતિમ સપ્તાહનો બીજો અડધો ભાગ ન હોઈ શકે. કેમ? કારણ ખૂબ જ તાર્કિક છે. સ્ત્રોત અનુસાર લગભગ મધ્યબિંદુની આસપાસ પ્રથમ પુનરુત્થાનની ઘટના બને છે. અને પ્રથમ પુનરુત્થાનમાં જે વિશ્વાસુ મૃત્યુ પામ્યા છે અને જે જીવિત છે તે બધાને સ્વર્ગમાં લઈ જવામાં આવે છે. બિલકુલ. તો જો સંતો પૃથ્વી પર હાજર જ ન હોય તો તેમના પર અત્યાચાર કોણ કરશે? સાચી વાત છે. તેથી આ 42 મહિનાનો અત્યાચારનો સમયગાળો પ્રથમ પુનરુત્થાન પહેલા જ પૂરો થવો જોઈએ. આનાથી એ વાત પાક્કી થાય છે કે મહાન વિપત્તિ અંતિમ સપ્તાહના પહેલા ભાગમાં જ આવે છે. હા, એકદમ તાર્કિક લાગે છે. એક ઘટના બીજી ઘટના માટે જગ્યા બનાવે છે. અને ત્રીજી ધારણા સમયની ગણતરી સાથે સંબંધિત છે, ખરું ને? હા, ત્રીજી ધારણા આંકડાઓને જોડે છે. તે કહે છે કે જે દિવસે વિનાશનો પુત્ર મંદિરમાં બેસે છે ત્યાંથી બરાબર 1335 દિવસ પછી પ્રથમ પુનરુત્થાન થાય છે. 1335 દિવસ? હા. હવે આ આંકડો રસપ્રદ છે. આપણે જાણીએ છીએ કે અંતિમ સપ્તાહનો પહેલો અડધો ભાગ 1260 દિવસનો છે. તો અહીં 1335 દિવસ, એટલે કે 1260 કરતાં 75 દિવસ વધુ છે. આ વધારાના 75 દિવસ શા માટે? શું તે કોઈ ભૂલ છે કે પછી તેનો કોઈ ઊંડો અર્થ છે? સ્ત્રોતો અનુસાર તેનો ઊંડો અર્થ છે. આ વધારાના 75 દિવસ એક સંક્રમણ કાળ જેવું કામ કરે છે, જે સંતો પરના અત્યાચારના અંત અને તેમના પુનરુત્થાન વચ્ચેનો સમયગાળો છે. ઓકે.
આ ત્રણ ધારણાઓ મળીને એક એવી સમયરેખા બનાવે છે જે એકદમ ચોક્કસ અને ગણિતિક છે. ઓકે, તો પાયો નંખાઈ ગયો છે. હવે ચાલો આ સમયરેખાની ઇમારતને બનાવીએ. આંકડાઓ અને ઘટનાક્રમ થોડા ગૂંચવણભર્યા હોઈ શકે છે, તેથી ચાલો તેને ધીમે ધીમે સમજીએ. જરૂર. અંતિમ સપ્તાહ એટલે 7 વર્ષ એટલે કે કુલ 2520 દિવસ. આ આપણો કુલ સમયગાળો છે. બરાબર. અને આ 2520 દિવસની શરૂઆત થાય છે વિનાશના પુત્રના દેખાવ સાથે. જે ક્ષણે તે મંદિરમાં બેસે છે તે જ ક્ષણે 2 કાઉન્ટડાઉન શરૂ થાય છે. 2? હા, એક 2520 દિવસનું અને બીજું 2300 દિવસનું. એવું કે 1260 દિવસ સુધી સંતો પર અત્યાચાર થાય છે. આ સમયગાળો મહાન વિપત્તિ તરીકે ઓળખાય છે. પણ પછી 1335માં દિવસે એક મોટી ઘટના બને છે. પ્રથમ પુનરુત્થાન. હા, અને સ્રોતો તેને એક ધન્ય ઘટના કહે છે. એક વિજયની ક્ષણ. પણ પૃથ્વી પર જેઓ બાકી રહ્યા છે તેમના માટે શું? તેમના માટે પરિસ્થિતિ ખૂબ જ બગડે છે. સ્રોતો સ્પષ્ટપણે કહે છે કે પ્રથમ પુનરુત્થાન પછી તરત જ પૃથ્વી પર 7 વિપત્તિઓનો સમયગાળો શરૂ થાય છે. ઓ. આ ઈશ્વરના ન્યાયનો સમય છે જે દુષ્ટો પર આવે છે. અને આ 7 વિપત્તિઓનો સમયગાળો કેટલો લાંબો છે? તે 965 દિવસ સુધી ચાલે છે. હવે અહીં ગણિત ખરેખર રસપ્રદ બને છે. એક મિનિટ, ચાલો આ ગણતરીને ધીમેથી સમજીએ. તો સ્રોત મુજબ 2300 દિવસનો સમયગાળો 2 મોટા ભાગમાં વહેંચાયેલો છે. હા. પહેલો ભાગ છે અત્યાચાર અને રાહ જોવાનો સમય, જે 1335 દિવસ ચાલે છે, જેના અંતે સંતોનું પુનરુત્થાન થાય છે. અને બીજો ભાગ છે ઈશ્વરના ન્યાયનો સમય, જે 965 દિવસ ચાલે છે, જેમાં 7 વિપત્તિઓ આવે છે. હવે જો આપણે આ બંનેને જોડીએ, 1335 દિવસ વત્તા 965 દિવસ બરાબર 2300 દિવસ. તો બરાબર 2300 દિવસ થાય છે. વાહ, આ તો એકદમ બંધ બેસતું આવે છે. આનો અર્થ એ છે કે 2300 દિવસની ભવિષ્યવાણીનો અંત 7 વિપત્તિઓના અંત સાથે થાય છે. બરાબર. પણ આ 2300 દિવસોની ભવિષ્યવાણીનો મુખ્ય હેતુ શું છે? તે પવિત્ર સ્થાનની શુદ્ધિ વિશે છે, ખરું ને? બિલકુલ. અને અહીં પવિત્ર સ્થાન શબ્દને સમજવો ખૂબ જ જરૂરી છે. સ્રોતો ભૌતિક મંદિર અને વાસ્તવિક પવિત્ર સ્થાન વચ્ચે સ્પષ્ટ તફાવત દર્શાવે છે. એમ. હા, વિનાશનો પુત્ર જે મંદિરને અપવિત્ર કરે છે તે યરુશલેમમાં પથ્થરોથી બનેલું ભૌતિક મંદિર છે. પણ સ્રોત તેને ફક્ત પથ્થરોનો ઢગલો કહે છે. આટલો કઠોર શબ્દ શા માટે? કારણ કે સ્રોતની દલીલ એ છે કે જ્યારે ઈસુએ બલિદાન આપ્યું ત્યારે ભૌતિક મંદિરમાંથી ઈશ્વરની ઉપસ્થિતિ દૂર થઈ ગઈ. અચ્છા. તેથી અંતિમ સમયમાં બનતું આ મંદિર ફક્ત એક પ્રતીક છે, એક સમયસૂચક છે. તે એક એલાર્મ ઘડિયાળ જેવું છે જે બતાવે છે કે ભવિષ્યવાણીનો સમય શરૂ થઈ ગયો છે. તો પછી કયું પવિત્ર સ્થાન શુદ્ધ થાય છે? જો આ ભૌતિક મંદિર એટલું મહત્વનું નથી, તો પછી શુદ્ધિ ક્યાં થઈ રહી છે? શુદ્ધિ સ્વર્ગમાં આવેલા વાસ્તવિક પવિત્ર સ્થાનમાં થાય છે. આ એક ગહન ખ્યાલ છે. સ્રોતો આને પ્રાયશ્ચિતના દિવસની યહૂદી પરંપરા સાથે જોડે છે. કેવી રીતે? જેવી રીતે પ્રમુખ યાજક વર્ષમાં એકવાર પરમ પવિત્ર સ્થાનમાં જઈને લોકોના પાપોનું પ્રાયશ્ચિત કરતો, તેવી જ રીતે આ 2300 દિવસો દરમિયાન સ્વર્ગમાં એક મોટી પ્રાયશ્ચિત અને ન્યાયની પ્રક્રિયા ચાલે છે. તો જ્યારે પૃથ્વી પર 7 વિપત્તિઓ દ્વારા ન્યાય થઈ રહ્યો છે, ત્યારે સ્વર્ગમાં પાપની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. તમે બરાબર પકડ્યું. આ ખરેખર એક રસપ્રદ દૃષ્ટિકોણ છે. પૃથ્વી પરની ઘટનાઓ અને સ્વર્ગમાં ચાલતી પ્રક્રિયા એકબીજાનું પ્રતિબિંબ છે. હવે ચાલો આ નાટકના મુખ્ય પાત્રો પર થોડું ધ્યાન આપીએ. ચોક્કસ. સૌથી પહેલા વિનાશનું પુત્ર. આપણે જાણીએ છીએ કે તે મંદિરમાં બેસે છે. હા, તે પોતાને ભગવાન તરીકે જાહેર કરશે અને આ રીતે તે અંતિમ સમયની શરૂઆતનું ચિહ્ન બનશે. પણ તે એકલો કામ નથી કરતો. જેને મહાન બાબેલોન કહેવામાં આવે છે. બરાબર. અને સ્રોતો સ્પષ્ટ કરે છે કે આ બાબેલોન કોઈ શહેર કે દેશ નથી, પણ એક ધાર્મિક રાજકીય શક્તિ છે. બરાબર. સ્રોત મુજબ બાબેલોન શબ્દનો ઉપયોગ અહીં એક એવી ધાર્મિક પ્રણાલી માટે થયો છે જે રાજકીય શક્તિ સાથે ભળી ગઈ છે. આ શક્તિ બાબેલોની પોપ સત્તા તરીકે ઓળખવામાં આવે છે. હા, તે વિશ્વ સ્વાપદ સરકાર નામની રાજકીય શક્તિ પર સવાર થઈને 1260 દિવસ સુધી સંતો પર અત્યાચાર કરશે. તો એક તરફ આટલી મોટી શક્તિશાળી વ્યવસ્થા છે, તો બીજી તરફ સંતોનું શું? શું તેઓ એકલા છે?
અહીં 1,44,000ની ભૂમિકા આવે છે, બરાબર? હા, આ 1,44,000નો સમૂહ શ્વાપદની શક્તિઓ સામે આધ્યાત્મિક યુદ્ધ લડશે. તેઓ સંતો માટે ઢાલ બનીને ઊભા રહેશે. તેમનું રક્ષણ કરશે અને તેમને માર્ગદર્શન આપશે. બરાબર. જો કે સ્રોતો એ પણ સ્પષ્ટ કરે છે કે આ સંઘર્ષમાં કેટલાક સંતો શહીદ થશે. આ બધું આપણને પ્રથમ પુનરુત્થાનની ઘટના પર પાછું લાવે છે. તે માત્ર અત્યાચારનો અંત નથી, પણ તેનાથી ઘણું વધારે છે. તમે ઉલ્લેખ કર્યો કે તે એક બ્રહ્માંડીય મહત્વ ધરાવે છે. ચોક્કસપણે. આ મુદ્દો આ સમગ્ર અર્થઘટનનું હૃદય છે. પ્રથમ પુનરુત્થાન માત્ર મૃત્યુ પામેલા લોકોના જીવંત થવા વિશે નથી. તો પછી તે શું છે? સ્રોતો અનુસાર તે સમગ્ર બ્રહ્માંડ સમક્ષ ઈશ્વરના ચરિત્ર અને તેમની આજ્ઞાઓની સત્યતાને સાબિત કરે છે. તે ઈશ્વરના પ્રેમ અને ન્યાયની અંતિમ પુષ્ટિ છે. પણ આ બ્રહ્માંડ સમક્ષ કેવી રીતે સાબિત થાય છે? ખાસ કરીને દૂતો માટે તેનું શું મહત્વ છે? અહીંયા જ વાત ખૂબ ગહન બને છે. લાખો વર્ષોથી દૂતોએ શૈતાન દ્વારા ઈશ્વર પર લગાવવામાં આવેલા આરોપો જોયા છે. તેમના મનમાં પણ શંકાઓ હતી. શું ઈશ્વરનો માર્ગ ખરેખર શ્રેષ્ઠ છે? શું તેમની આજ્ઞાઓ ન્યાયી છે? એવી શંકાઓ. હા, અને સંતો જેમણે અત્યાચાર અને મૃત્યુનો સામનો કરવા છતાં ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો, તેમનું પુનરુત્થાન એ વાતનો જીવંત પુરાવો છે કે ઈશ્વરનો માર્ગ વિજયી છે. વાહ! એટલે કે સંતોની વફાદારી દૂતોની શંકાઓને દૂર કરે છે. મેં આ રીતે ક્યારેય વિચાર્યું નહોતું. અને તેનાથી પણ આગળ, આ ઘટના દૂતોની સ્વતંત્ર ઈચ્છાને કાયમ માટે ઈશ્વરના પક્ષમાં સ્થિર કરી દેશે. એટલે કે ભવિષ્યમાં પાપની કોઈ સંભાવના જ નહીં? કોઈ સંભાવના નહીં. અને દૂતોની સ્વતંત્ર ઈચ્છાની આ પરિપૂર્ણતા જ વાસ્તવિક પવિત્ર સ્થાનના શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરે છે. આ જ સાચી શુદ્ધિ છે. બ્રહ્માંડમાંથી પાપ અને શંકાનો કાયમી નિકાલ. આ તો ખૂબ જ ગહન વિચાર છે. પ્રથમ પુનરુત્થાન માત્ર માનવો માટે જ નહીં, પરંતુ સમગ્ર સ્વર્ગીય વ્યવસ્થા માટે એક નિર્ણાયક ક્ષણ છે. સારું, તો ચાલો સમયરેખા પર પાછા ફરીએ. ચાલો. 2300 દિવસ પૂરા થઈ ગયા છે. 7 વિપત્તિઓ સમાપ્ત થઈ ગઈ છે. પણ આપણો કુલ સમયગાળો તો 2520 દિવસનો હતો. તો બાકીના 220 દિવસમાં શું થાય છે? આ એક સરસ પ્રશ્ન છે. આ અંતિમ 220 દિવસો અંતિમ સફાઈનો સમયગાળો છે. સ્રોતોમાં એક સૂત્ર આપવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે. અંતિમ સપ્તાહ 2520 દિવસ. બરાબર. બરાબર. શ્વાપદનું શાસન અને સંક્રમણકાળ 1335 દિવસ પ્લસ 7 વિપત્તિઓ 965 દિવસ પ્લસ પછીની ઘટનાઓ 220 દિવસ. તો આ અંતિમ 220 દિવસોમાં કઈ મુખ્ય ઘટનાઓ બને છે? આ એક પ્રકારનો ઉપસંહાર છે. હા, તે એક ઉપસંહાર છે, જેમાં 3 મુખ્ય કાર્યો થાય છે, અને તે પણ એક તાર્કિક ક્રમમાં. પહેલું કયું? પ્રથમ, બાબેલોન વેશ્યાનો નાશ. જે ધાર્મિક રાજકીય પ્રણાલીએ આ બધા અત્યાચારની શરૂઆત કરી હતી, તેનો અંત લાવવામાં આવે છે. તો પહેલા ધાર્મિક ભ્રષ્ટાચારનો અંત. પછી શું? બીજું, શ્વાપદની સેનાનો ન્યાય. આ તે લશ્કરી અને રાજકીય શક્તિઓનો અંત છે, જેણે પૃથ્વી પર શાસન કર્યું હતું. અને અંતિમ પગલું? ત્રીજું અને અંતિમ પગલું છે, અઝાઝેલ શૈતાનને અતલકુંડમાં બાંધવામાં આવે છે. આ બધી બુરાઈના મૂળ સ્ત્રોતને 1000 વર્ષ માટે નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. અને આ 220 દિવસના અંત સાથે 70 સપ્તાહનો સમયગાળો પૂર્ણ થાય છે. અને તે પછી 1000 વર્ષના શાંતિના રાજ્યની શરૂઆત થાય છે. તો આ બધી ચર્ચાનો સારાંશ શું છે? જો હું તેને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું, તો આ દસ્તાવેજો એક અત્યંત વિગતવાર, ગાણિતિક અને એકબીજા સાથે જોડાયેલી સમયરેખા રજૂ કરે છે. તે ભવિષ્યવાણીને કોઈ રહસ્યમય, અસ્પષ્ટ ઘટના તરીકે નથી જોતી, પણ એક ચોક્કસ ઘડિયાળના કાંટાની જેમ ચાલતી પ્રક્રિયા તરીકે જુએ છે. તમે બરાબર સમજ્યા. આ અર્થઘટનનો હેતુ ભવિષ્યવાણીમાંથી અનિશ્ચિતતા દૂર કરવાનો છે અને એક સ્પષ્ટ માળખું આપવાનો છે. બધું એકસાથે શરૂ થાય છે અને એક ભવ્ય અંતમાં પરિણમે છે. આ બધું ખૂબ જ સુવ્યવસ્થિત લાગે છે. પણ આ ચર્ચાના અંતે સ્રોતો એક ખૂબ જ રસપ્રદ અને વિચારવા જેવો મુદ્દો ઉઠાવે છે. હા, અને તે આપણી ચર્ચાને એક નવી દિશામાં લઈ જાય છે. આપણે વાત કરી કે પ્રથમ પુનરુત્થાન દ્વારા દૂતો અને સંતોની સ્વતંત્ર ઈચ્છાની કસોટી પૂર્ણ થાય છે. અને તેઓ કાયમ માટે ઈશ્વરના પક્ષમાં સ્થિર થાય છે.
બરાબર. પણ બ્રહ્માંડમાં હજુ પણ કેટલાક એવા લોકો છે જેમની સ્વતંત્ર ઈચ્છાની કસોટી થઈ નથી. કોના વિશે વાત થઈ રહી છે? દાખલા તરીકે ક્રોસ પરનો ગુનેગાર, જેને ઈસુએ સ્વર્ગનું વચન આપ્યું હતું, તેણે કોઈ પરીક્ષણનો સામનો નથી કર્યો. ઓકે. અથવા 1000 વર્ષના શાંતિના રાજ્ય દરમિયાન પૃથ્વી પર જન્મ લેનારા લોકો, તેમની વફાદારીની હજુ કસોટી થવાની બાકી છે. અને એમની કસોટી ક્યારે થશે? તેમની કસોટી તે સહસ્ત્રાબ્દીના અંતમાં થશે, જ્યારે શૈતાનને થોડા સમય માટે મુક્ત કરવામાં આવશે. આ તો શ્રોતાઓને વિચારવા માટે એક મોટો મુદ્દો આપે છે. આનો અર્થ એ છે કે ભલે એક જૂથ માટે પ્રાયશ્ચિત અને ન્યાયની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, પણ અન્ય લોકો માટે સ્વતંત્ર ઈચ્છા અને પસંદગીની ગાથા ચાલુ રહે છે. બરાબર. અને આ આપણને એક અંતિમ પ્રશ્ન પર છોડી જાય છે. જો ન્યાય અને મુક્તિની પ્રક્રિયા આટલી બહુસ્તરીય અને વ્યક્તિગત હોય, તો શું તેનો અર્થ એ છે કે ઈશ્વરની યોજના એક જ સમયે પૂર્ણ અને પ્રગતિશીલ બંને છે? એટલે કે એક તરફ પાપ પરનો વિજય નિશ્ચિત છે, પણ દરેક વ્યક્તિની તે વિજયમાં ભાગીદાર બનવાની સફર અલગ અલગ સમયે પૂર્ણ થાય છે. આ દર્શાવે છે કે ઈશ્વરની યોજના કેટલી વ્યાપક અને ઊંડી છે.